સાઉથ 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલું પાલિકા હસ્તક કમાટી બાગમાં આવેલ ઘડિયાળના કાંટા ગાયબ। કમાટી બાગમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે। વહેલી સવારે વોક કરવા માટે પણ અહીંયા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। કમાટી બાગમાં આવતા તમામ લોકો કમાટી બાગ વિશે તો વખાણ કરી રહ્યા છે તેની સુંદરતાને લઈને અને ક્યાંક કમાટી બાગની અંદર મોટી ઘડિયાળ મૂકવામાં આવી હતી તેના કાંટા ન દેખાતા કમાટી બાગની મુલાકાતે આવતા પર્યટનોમાં ક્યાંક ને ક્યાંક માંગ ઉઠી રહી છે। આ સુંદર ઘડિયાળ અહીંયા મૂકવામાં આવી છે તો તેના કાંટા પણ ફરીવાર લગાવવામાં આવે તો કમાટી બાગની સુંદરતામાં વધારો થઈ શકે। કમાટી બાગમાં મોટી ઘડિયાળ બનાવવામાં આવી છે। આ ઘડિયાળમાં નંબર તો છે પણ જે 3 રાઉન્ડ કાંટા ફરતા કાંટા ગયા છે જેને લઈને પડ્યોને અમે પૂછતા સહેલાણીઓનું એક કહ્યું આ ઘડિયાળ તો સુંદર દેખાય છે પરંતુ અહીંયા કાંટા લાગી જાય અને આ ઘડિયાળ ટાઈમ બતાવતી થઈ જાય તો ઘણું સારું એવું રહેશે। સહેલાણીઓની માંગ છે કે અહીંયા ઘડિયાળના કાંટા લગાવવામાં આવે અને કમાટી બાગની સુંદરતામાં થોડો વધારો થઈ શકે। હા, અમે તો એકચ્યુઅલી આપણે ઘડિયાળ જે પહેલેથી વર્ષોથી આપણા વડોદરાની અંદર જે છે એ આપણે બગીચામાં જે એક સુંદરતાથી ઘડિયાળના કાંટાને લીધે જ હતી અને અમે ઘડિયાળનો કાંટો સ્પેશિયલી એ લોકોને બતાવવા માટે લઈને આવ્યા કે ઘડિયાળનો કાંટો છે તમે જુઓ કેવી રીતે સુંદરથી તે બનાવ્યો છે પણ અમે જોવા તો ઘડિયાળની અંદર કાંટા જ નથી। ટાઈમ જોવાનો અમે ઘડિયાળમાં જોવું પડ્યું કે અત્યારે 1 o'clock થયા છે અને તે છતાં અમે બતાવ્યું પણ ઘણું સુંદર છે। મને લાગે છે કે અંડર ડેવલપમેન્ટ છે। જો ખરેખર જો ડેવલપ કરતા હોય તો ઘડિયાળના કાંટા પણ બેસાડો અને સાથે સાથે લાઇટિંગ પણ બેસાડતો તો તાકી પહેલાં કરતાં વધારે સુંદર થાય અને વધારે સુંદર એનું ડેવલપમેન્ટ થાય। જો ઘડિયાળના કાંટા ફરીવાર લાગી જાય તો કેવું સુંદરતા ફરી લાગશે, ફરી સુંદર થશે। તો હું સ્પેશિયલી મારા અંકલ લોકોને કે આજુબાજુના મારા ફ્રેન્ડ સર્કલને કે મારા સોસાયટીના એરિયાને બધાને કહીશ કે આપણે સ્પેશિયલી ટૂર ઉપાડી જોઈએ ઘડિયાળનો કાંટો જોવા માટે। ઘડિયાળના કાંટા વગરની ઘડિયાળ કેવી દેખાય છે? ઘડિયાળના કાંટા વગરની અત્યારે જેમ લાગે કે ચાંદ પર દાગ હોય તેના જેવું લાગે છે। શું નામ છે આપનું? મારું નામ હેમાંગ પરમાર છે, દિવાળીપુરા રોડ પર રહું છું। મારું નામ પ્રીતિ છે, મેં યુકેથી આવી છે। અમે મારી બેનને મળવા અહીંયા વડોદરા આવ્યા છે ને અમે આ વડોદરામાં બધું જે સાઇટ સીઈંગ છે તે જોતા છે। તમારું બાગ તો બહુ સુંદર છે। અમે તમારી ગાડી લઈને આખું તમારું ગામ ફર્યું, બહુ મજા આવી ને તમે જે તમારું કામ કરો છો તે બહુ સારું છે। અચ્છા, અહીંયા કોઈ ઘડિયાળના કાંટા નથી દેખાયા? તે કાંટા અમને જોવા હતા, મામાએ છોકરાએ કીધું હતું બટ તમારા કાંટા મિસિંગ છે પણ અમે કંઈ નહીં, અમે અમારા ગામમાં બી આવો બાગ છે ને અમે પણ બહુ ખુશી છે કે તમે આટલું સફા રાખો છો। જો આ ઘડિયાળના કાંટા ફરીવાર લાગી જાય તો એની સુંદરતામાં વધારો થાય, મને વધારે આનંદ આવે। અમે છે ને મારા સસરા છે ને તે 90 yearsના છે, તે અમે મારી સાસુના અસ્થિ વિસર્જન કરવા સારું આવ્યા હતા અહીંયા, પણ સાથે સાથે અહીંયા ફરવાનું પણ મળી ગયું અમને। એટલે ઘડિયાળના કાંટા લાગી જાય તો સુંદરતા વધી જાય? હા, જરૂર વધી જાય। અમને પાછા આવશું અમે જોવા સારું।